હે બોત નમે નાદાન બેદલ મુખી બમણા નમે ચોર અરી કમાન. કમાન આપણે પેલા કહેતા એને એને સ્પ્રિંગ કહેવાય. અત્યારે કમાન ચોર અરી અરી કહેતા દુશ્મન. નમન નમન મેં ફેર હે બોત નમે નાદાન. આ નાદાની દેખાડતો હોય ને બહુ નમે. બેદલ મુખી બમણો નમે. હા, બે બાજુ બોલનારો, ઘડી થઈ તો આમ બોલે ઘડી થઈ તો આમ બોલે, પૈડા ફરતો વાર નો લાગે એનાથી વેલો ફરી જાય. બેદલ મુખથી મીઠા બોલે એની વાતોમાં વરમાન ડોલે. બેલીડા બેદલ નો સંગ ના કર. નમન નમન મેં ફેર હે બોત નમે નાદાન બેદલ મુખી બમણો નમે ચોર અરી કમાન. ચોર, હા એ નહીં મન તો માન લેવાનું ખિસ્સામાં પાકીટ ગયું. એટલે ચોર અરે દુશ્મન નહીં મોને તો ક્યારે દગો કરે નક્કી નહીં. અરે અને કમાન એટલે બહુ દબાવવાથી છટકે. અને કમાન છટકે ને તો ક્યારેક હાથ કાપે ને ક્યારેક માથું કાપે, ડોક કાપે. એટલે આમાં ધ્યાન રાખવાનું. તો ઇન્દ્રિયોને દબાવવાથી થાય નહીં. તો શાસ્ત્ર આવું કેમ કે ઇન્દ્રિયોથી તું ઇન્દ્રિયોને કાબુમાં રાખ, ભોગ ભોગવવામાં કાબુમાં રાખ તો તું મારા સુધી આવી શકાય. તો ભાઈ આપણે ઘઉંનું પાણી વાળતા હોય, ખેડૂતો નથી ખંભે પાવડો નાખીને આટા મારતો હોય, એક ક્યારો ભરાઈ જાય એટલે બીજા ક્યારામાં પાણી વાળે. શું કર્યું? એને બંધ નથી કર્યું, વાળી દીધું, બીજા ક્યારામાં વાળી દીધું. તો આપણી ઇન્દ્રિયોનો સ્વાદ, આપણી ઇન્દ્રિયોનો ભાવ, આપણી ઇન્દ્રિયોની લાલસા ભગવાન કોઈ વાળી દો. ભોગમાં હતી, ભગવાન કોઈ વાળી દો એટલે એ હરું ભરું થઈ જાય ને, એને છે ખુદી પાણી પહોંચી જાય. ભગવાન કે તારે ઇન્દ્રિયોના ભોગોમાંથી ભગવાન તરફ ઓળવાનું છે. નહીતર 70 વર્ષે 100 વર્ષે ભોગો જાતા નથી, શરીર નો હાલે. પણ અને એટલે જ અહીંયા ભગવાન એમ કે છે કે મનુષ્ય આ ભોગોમાં રમનારો અઘાયું, ભોગોમાં રમનારો મનુષ્ય પાપી છે. આપણે પાપ ગોતીએ છીએ પણ આપણને એ પણ ખબર નથી કે ભોગોમાં આપણે પાપ ભોગવીએ છીએ. આના પહેલા ભગવાને કીધું તો તું ચોર છે, તું જે સ્વાર્થ માટે ખાશો અને બીજાનો વિચાર નથી કરતો અને મારો ભાગ ખાશો તો ચોર કેવા. તો ઘણાને એવું લાગે ભગવાનનો ભાગ છે નો, ઘણાને આવું લાગે. હવે એ શ્લોકમાં ભગવાને કહ્યું હતું તો ઘણાને એવું લાગે કે હું ચોર કેવા, ભગવાનનો ભાગ. આપણા જીવનમાં ખરેખર જોવા જઈએ ને તો 50% ભગવાનનો ભાગ છે. ઘણાને એવું લાગે હું જીવું ને ભગવાનનો શેનો ભાગ. અરે ખાધેલું પચાવી અને લોહી ન બનાવે તો આપણે હાલી શકીએ ખરા? તો બનાવનારો કોણ? અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ 15મા અધ્યાયનો 14મો શ્લોક છે. લોહી બનાવીને આપણને પેલું કરે છે, પણ ખાવાનું એ આવ્યું ક્યાંથી? તો કે અમે તો ઘઉં લાયા, બાજરી લાયા, આવું લાયા, તેવું લાવ્યા, એ બનાવીને ખાઈએ છીએ. તો બાજરીની અંદર એક દાણામાંથી 1000 દાણા ભર્યા કોણે? એ ભર્યા જ ના હોત તો આપણે ખાતું. ભગવાન કે એ પણ હું કરું છું. આપણા માટે ઉગાડે, એક દાણાના 1000 દાણા 4 મહિનામાં આપે. આ બેંક વાળો તો વર્ષે વ્યાજ આપે 5%, 6%. આ તો 4 મહિનામાં આલ દે અને 1000 ગણું. તો પણ આપણે એને યાદ કરતા નથી. એ તો કે મેં વાવ્યું હતું, એટલે વાવી ત્યાં દીધું, માટી પાણી ને અંદર બિયારણ નાખ્યું ને ખાતર નાખ્યું. ઉગાડ્યું કોણે? મોટું કોણે કર્યું? અંદર ડુંડામાં દાણા કોણે ભર્યા? એટલે ભગવાન ભાગીદાર થયો કે નથી? તો ભગવાન કે તું મારો ભાગ ખાશો ચોર કેવા છું. એટલે ભગવાનનો ભાગ પણ આપણે કાઢીએ છીએ. પહેલાના જમાનામાં આપણે ત્યાં ભગવાનનો ભાગ કાઢતા. અટાણે તો ભગવાનના ભાગ ના ખાઈ જાય છે. બોલો આવે છે હા ખિસ્સામાં આવ્યા છે ને કે ખાઈ જાવ ને. ભગવાનનો ભાગ ખવાય નહીં. અને એટલે જ અહીં પાર્થને કહે છે 9મા શ્લોકમાં પ્રારંભ કરેલા વિષયનો ઉપસંહાર કરતા ભગવાન અહીં અર્જુનને માટે પાર્થ સંબોધન કરીને જાણે એમ કહી રહ્યા છે કે તું તેજ પૃથા એટલે કુંતીનો પુત્ર છે.
આપણે ગઈકાલે પણ આ જ વાત કરી હતી કે પૃથા એટલે પૃથા કુંતીનું નામ, એક નામ પૃથા. ઘણી વખત ગામડે છોકરી ન પૈણી હોય ને ત્યાં જુદું નામ હોય, પણ હાહરામાં આવે ને એટલે હાહરા વાળા જુદું નામ રાખે. ઘણી વખત એક જ નામ થતા હોય ને દીકરી નાનું વહુ ને તો નામ બદલી નાખે. હા, ઘણી ગામડામાં પેલા એવું હતું, શાંતા બહુ નામ રાખતા, એટલે પછી હવે શાંતા છોકરીનું નામ હોય, અને પછી વહુ પૈણી ના આવે ને એટલે એનું નામ શાંતા હોય, એટલે પછી એનું નામ કાંતા કરી નાખે. હંમેશા ધ્યાન રાખવું પડે. એટલે અહીંયા ભગવાન કે છે પૃથા કુંતીનો પુત્ર. કુંતીનું નામ એક પૃથા પણ હતું. અટાણે તો બે નામ હોય તો બહુરૂપી કે, ભગવાનના તો 1000 નામ છે. હરિ તારા નામ છે 1000, કીએ નામે લખવી કંકતરી. 2 નામ હોય 4 નામ હોય એને લેવા દેવા નહીં. અમારા ડોંગરેજી મહારાજ તો લાલો કહેતા ને તો અમારે એનું હૃદય ભરાઈ જતું, એટલો ભાવ એનામાં હતો ભગવાન તરફ, જાણે એની સામે લાલો બેઠો હોય, મારો લાલો. અને એ દરેક મા બાપે પોતાના છોકરાને નાનકડું હોય ને તો લાલો કહીને જ બોલાવે, પછી એનું નામ રાશિ પ્રમાણે રાખતા, અને એ નામ પછી સર્ટીમાં નાખતા. પણ તોય માં તો લાલો કહીને જ બોલાવે, માં લાલો ક્યાંય ગયો, પછી ભલે પસાવર ન થયો હોય તો લાલો આવ્યો. હા, અને કાઠિયાવાડમાં લાલભાઈ કી, હા લાલભાઈ. એટલે પાર્થ કુંતીનો પુત્ર છે ને કુંતીનું નામ પૃથા છે એટલે એનું નામ પાર્થ પડ્યું. જેણે આજીવન કષ્ટ સહન કરીને પણ પોતાના કર્તવ્યનું પાલન કર્યું હતું. આનો અર્થ શું છે? તારી માનું નામ પૃથા છે એટલે હું તને પાર્થ કહું છું. ભગવાન એ કહેવા માંગે છે કે તારી માએ કેટલું કષ્ટ ભોગવ્યું છે એને પણ દૂર કરવા તારે આ કરવું પડે. પાર્થ હંમેશા જોઈ લેવાનું તો માનું નામ લે ને એટલે મોહાળ યાદ આવે. એટલે તો આપણે ગામડામાં કહેવત છે ગુજરાતીમાં, મા તો મામા ને બાપ તો કાકા. માં હોય ત્યાં સુધી મામા વાહ વાહ કરે, માં મર્યા પછી બાપ મામોય કઈ ધ્યાન આપતો નથી, અને બાપ મરે પછી કાકોય ધ્યાન આપતો નથી. જો તો એક જ રહ્યો છે એટલે કાકોય નથી, મોટો બાપોય નથી. હા, એક ઈડ ને ખાધેલો છે. આપણે ગામડામાં પેલા કેતા 100 રૂપિયા રૂપિયા વાળા નહીં, એક દીકરે દીકરા વાળા નહીં. આવી ગામડાની કહેવત હતી. એની પાછળનો હેતુ હતો હવે અટાણે બીજું લાવવું નથી, અને ભાઈને લાવવું હોય તો ભાઈ ના પડે, ના રે ના. હા, ડિલિવરીમાં કેટલી કષ્ટ પડે. તારી હાહુન પૂછી દો ને, 5 હાથા જ હતા. ભેંના શિંગડા ભેંને ભારે ન પડે, પણ એ જે ફેશનમાં જતા રહ્યા ને એમાં આખી પેઢી ડૂબી જાય, પાછળ કોઈ રહે નહીં. અને એટલે કીધું, ઘણા એવું કહે છે કે આ કુટુંબ નિયોજન હાલે છે ને આ બાપુ ક્યાં એવું કહે છે, પણ નહીં, અમારે તો શાસ્ત્રમાં કહ્યું છે અષ્ટપુત્રવતી ભવ. હા, અષ્ટપુત્રવતી ભવ. અટાણે તો આશીર્વાદ દેવા જાય તો ઓલી લાકડી લઈને વાહે થાય. 800 દીકરાની માં થાય એવું કહેવા જાય તો ઓલી તો આપણને દુશ્મન જ માને. મારે તો બધાને કરવાનું, પણ એ આપણે હા, અમારા કુટુંબમાં એક દૂરના મારા બાપુજીના કાકા હતા ને એને 23 છોકરા હતા, 2 ડઝન કહેવાય. આપણે બધા ડઝનમાં, પોણો ડઝનમાં, 1/2 ડઝનમાં, 1.5 ડઝનમાં જ હાલતા હતા. હવે એમાં ઘણી વખત પૂછીએ ને કે તમે છોકરાનું નામ કેમ યાદ રહે, તો કે એકાદા નામ લઈએ ને એ સામે આવીને આમ લાફો મારે. હું નહોતો પેલો હતો, હું તો આવડો આ છું. એટલે મા બાપને ખબર પડી જાય કે આ નહીં આ છે. એટલે પેલું યાદ રાખવાનું કે જેનું કુટુંબ હર્યું ભર્યું હોય અને એમાં વડીલો બેઠા હોય તો એ છાયામાં જે આનંદ છે એ બીજે નથી. કારણ કે બાળકોને દાદા દાદી રમાડતા. અમારે કેશોદ તાલુકામાં એક તાલુકા પંચાયતના ઘેરે એ ભાઈઓ 9 ભાઈઓનું કુટુંબ હતું. 9 ભાઈઓના છોકરાના છોકરા. હવે એ 9 ભાઈઓ હતો તો બીજા તો 5-5 હોય કે ન હોય. હવે એને ત્યાં 70-75 છોકરા ભેગા થયા આખા કુટુંબના થઈને. એક જ હવેલી જેવું મકાન, ફરતી કોઈ લાંબી લાંબી ઓસરી, બધા એમાં રે. હજી શાહ કુટુંબ રે, માજી પણ 100 વર્ષના.
હવે માજી ખુરશી નાખીને બેઠા હોય અને આખી ઓસરી 10 મકાનની એક લાંબી ઓસરી, એટલે એમાં સિંગ ને ચણા વેરી દે, એટલે છોકરા એક એક દાણો વીણે. કોઈ આમ કરે ને આમ સમજવું હોય ને તો આડો ખોબો કરી અને મુઠ્ઠી ભરે ને એટલે હાથમાં લાકડી મારે, એક એક દાણો ખાવાનો. હવે જેમ ગોવાળીઓ છે ને ગાયું હાંસવે ને એમાં છોકરા હાંસવે, પણ એમાં જે આનંદ હતો, એમાં જે મજા હતી ને એમાંથી જે મોટા થતા હતા એ કોઈ દી દુખી નહોતા થતા. અત્યારે એકલો હોય, મુશ્કેલી આવે પૂછવા કોને જાય? આશ્વાસન કોણ આપે? માર્ગદર્શન કોણ બતાવે? અને પારકાને પૂછે તો એને એનામાં રસ નથી. બીજાને પારકામાં રસ નથી, બીજાને તો આપણને પાડવામાં જ રસ હોય. હા, આજે લોકો ઈર્ષા બહુ કરે છે. એટલે પેલું યાદ રાખવાનું, પોતાના સિવાય કોઈ સાચું કહેતું નથી, અને સારું કે ઈ સાચો હોતો નથી.